નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજની આપણી રેસીપી છે મગનું શાક. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે મગ છે તે મેં રાત્રે પલાળી લીધેલા છે. તો હવે તેને આપણે કુકરમાં બાફી લઈશું. તો હવે આપણા મગ જે છે તે બફાઈને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. આપણે કુકરની એક જ સીટી થવા દેવાની છે, નહીંતર આપણા જે મગ છે તે વધારે બફાઈ જશે. તો હવે તેનો આપણે વઘાર કરીશું. મૂકીશું 5 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તો હવે આપણું તેલ છે તે આવી ગયું છે. તેમાં અડધી સ્પૂન રાઈ નાખીશું. 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું. અહીંયા લીમડાના પાન લીધેલા છે તે એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. અડધી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું. હવે જે આપણે બાફાઈ ગયેલા મગ છે તે એડ કરીશું. તેને આ રીતના હલાવી લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલો મેં લીંબુનો રસ લીધેલો છે તે એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરીશું. 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 સ્પૂન ખાંડ એડ કરીશું, જેથી કરીને આપણું શાક છે તે સરસ મજાનું ખાટું મીઠું બની જાય. તેને આ રીતના પાછું હલાવી લઈશું. હવે તેને ઘટ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તેને ફરીવાર આપણે હલાવી લઈશું. તેમાં પાણી એડ નથી કરવાનું, કેમ કે આપણે જે મગ બાફેલા હતા તેમાં ઓલરેડી પાણી હતું જ, તેથી આપણે ઉપરથી પાણી એડ કરવાનું નથી. હવે આપણું શાક ઘટ થાય ત્યાં સુધી એને રહેવા દઈશું. પછી તેને એક બાઉલમાં લઈ લઈશું. તો હવે આપણું એકદમ સરસ ઘટ એવું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો તેના ઉપર હવે ધાણા એડ કરી દઈશું. તો એકદમ સરસ એવું ટેસ્ટી રસાવાળું મગનું શાક બનીને આપણું રેડી થઈ ગયું છે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.